શું તમને પણ એવું લાગે છે કે લોકો તમને ગંભીરતાથી લેતા જ નથી? તમે કંઈ બોલો અને વાત હવામાં ઉડી જાય. તમે કામ કરો પણ કોઈ નોંધ લે નહીં. તમે હાજર હો છતાં તમને અવગણવામાં આવે. તો સાંભળો, સમસ્યા લોકોમાં નથી. સમસ્યા એમાં છે કે તમે જ તેમને શીખવી દીધું છે કે તમને હળવાશથી લઈ શકાય છે. ચાણક્ય કહે છે, જો માણસ પોતાને નાનો માને તો દુનિયા તેને પગની ધૂળ બનાવી દે છે. પણ જો થોડું વિચાર, થોડી રણનીતિ અને થોડી ચાતુર્ય અપનાવી લો તો એ જ લોકો તમારા સામે માથું ઝુકાવશે. જ્યારે લોકો તમને હળવાશથી લે ત્યારે આ 5 ઉપાયો અપનાવો. પહેલો ઉપાય: તમારી ચૂપ્પીને હથિયાર બનાવો. દરેક વખતે ચૂપ રહેવું સમજદારી નથી. જો તમે હંમેશા શાંત રહેશો તો લોકો માની લેશે કે તમારી પાસે કહેવાનું કશું નથી. કેટલાક સમય મૌન તોડવું જ પડે અને એક જ વાક્ય બધાનો હિસાબ કરી શકે. તમને વ્યક્ત કરો, પણ ગૌરવ સાથે. જ્યારે જરૂર હોય ત્યારે બોલો, પણ અસરકારક શબ્દોમાં. બીજો ઉપાય: બધાને ખુશ કરવાની ટેવ છોડો. જે દરેકને ખુશ રાખવા દોડે છે તેને કોઈ ગંભીરતાથી લેતું નથી. તમારો સમય, તમારી ઊર્જા, તમારી મદદ બધાની મર્યાદા હોવી જોઈએ. સીમાઓ નક્કી કરો. ના કહેવું શીખો. પસંદગીયુક્ત બનો. ત્યારે જ લોકો તમારી કિંમત સમજશે. ત્રીજો ઉપાય: પોતાને સતત સુધારો. લોકો પોતે બદલાઈ જશે. ચાણક્ય કહે છે, જેને કોઈ ઓળખતું નથી તે પોતાને એટલો યોગ્ય બનાવે કે દુનિયા તેને ઓળખવા મજબૂર થાય. કૌશલ્ય શીખો. સ્માર્ટ દેખાવ શીખો. તમારો આત્મવિશ્વાસ વધારો. જ્યારે તમે આગળ વધો, દુનિયા તમારા પાછળ દોડે છે. ચોથો ઉપાય: જાહેરમાં તમારી કિંમત સ્થાપિત કરો. દરેક માણસનો એક પ્રતિભાવ બને છે. તમે કેવી રીતે દેખાવ છો, કેવી રીતે બોલો છો, કેવી રીતે ચાલો છો, બધું મહત્વનું છે. બોલવાની રીત બદલો. શરીરની ભાષા મજબૂત રાખો. તમારી એન્ટ્રી અને એક્ઝિટ અલગ હોવી જોઈએ. જે પોતાને માન આપે છે તેને બીજા અવગણતા નથી. પાંચમો ઉપાય: પોતાને દુર્લભ બનાવો. દરેક જગ્યાએ ઉપલબ્ધ ન રહો. જે હંમેશા મળી જાય તેની કદર થતી નથી. થોડું રહસ્યમય બનો. તમારી હાજરી લોકોને અનુભવાય. દરેક વખતે હા ન કહો. જ્યારે નાની કિંમત સમજાશે ત્યારે તમારી હાનો સન્માન થશે. હવે છેલ્લી વાત ધ્યાનથી સાંભળો. લોકો તમને ત્યારે જ હળવાશથી લે છે જ્યારે તમે તેમને એની મંજૂરી આપો છો. ચાણક્યની નીતિ છે, પોતાને શક્તિશાળી માનો. કારણ કે જે પોતાને નબળો માને તે બીજાઓ માટે મજાક બની જાય છે. લોકો ત્યારે જ બદલાશે જ્યારે તમે બદલાવાની હિંમત કરશો. જો હજી સુધી વિડિયો લાઇક નથી કર્યો તો તરત લાઇક કરો. ચાણક્ય નીતિ ઇન્સ્પાયરને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમે વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચાણક્ય કહેતા હતા, દુશ્મન માત્ર તલવાર લઈને નથી આવતો. કેટલાક લોકો સ્મિત સાથે પણ તમારી જિંદગીનો નાશ કરી જાય છે. આજે હું તમને એવા 15 ઝેરી લોકો વિશે કહીશ જે તમારી જિંદગીમાં છે અને તમને ખબર પણ નથી. જો આ વિડિયો પૂરો થવા સુધીમાં તમે એમાંથી એકને પણ ઓળખી લો તો સમજો તમે જીવનની સૌથી મોટી જીત તરફ પહેલું પગલું મૂકી દીધું. શું તમને ક્યારે અનુભવ્યું છે કે જીવનમાં બધું હોવા છતાં કશુંક અંદરથી તમને રોકી રહ્યું છે? સપના છે, મહેનત છે, છતાં પણ દરેક વખતે હાર કેમ? શાયદ કારણ તમે નથી. શાયદ કારણ એ છે જે તમારી સૌથી નજીક છે. તમારો સૌથી મોટો દુશ્મન સામે આવીને હુમલો નથી કરતો. તે તમારી સાથે બેસે છે, હસે છે, સલાહ આપે છે અને પછી પાછળથી ઘા મારે છે. ચાણક્યએ ચેતવણી આપી હતી. એવા 15 પ્રકારના ઝેરી લોકો હોય છે. જો તેઓ તમારી આસપાસ છે તો તમે જેટલી મહેનત કરો તમે ક્યારેય ઉપર નથી ઉઠી શકતા. આજે હું તમને એ જ 15 લોકો વિશે કહીશ જેઓથી અંતર રાખશો તો તમારી વિચારશક્તિ, તમારી સફળતા અને તમારી શાંતિ ત્રણેય બદલાઈ જશે. આ વિડિયો અંત સુધી જોવો, કારણ કે છેલ્લું નામ એવું છે જે સાંભળીને શાયદ તમે અંદરથી કંપી જશો. ચાલો, ચાણક્યની નજરથી આ છુપાયેલા ઝેરી ચહેરાઓને ઓળખીએ. પહેલો, અતિ પ્રશંસા કરનાર લોકો. જો તમારી આસપાસ એવા લોકો હોય જે દરેક સમયે બિનજરૂરી રીતે તમારી પ્રશંસા કરતા રહે તો સાવધાન રહો. તેઓ તમારી પ્રશંસા માત્ર એટલા માટે કરે છે કે તમારું દિલ જીતી શકે અને પછી તમારાથી પોતાનું કામ કાઢી શકે. સાચી વાત એ છે તેમને તમારી સાથે લગાવ નથી.
તેઓ તમારી ખામીઓ નથી બતાવતા, તમે અંધકારમાં જ રહો એમને એ જ ગમે છે. તેઓ તમારા પદ, તમારી શક્તિ, તમારા પૈસા એ માટે જોડાયેલા હોય છે. એકવાર તમારી શક્તિ ઘટી જાય, તમારા પૈસા ઓછા થઈ જાય, તેઓ તમને છોડી દેશે અને કોઈ વધુ શક્તિશાળી પાસે ચાલ્યા જશે. એવા લોકોને ક્યારેય શુભચિંતક ન માનો, તેમનાથી અંતર રાખો. બીજો, સ્વાર્થપ્રધાન લોકો. ચાણક્ય નીતિ કહે છે, સ્વાર્થપ્રધાન માણસથી સાવધાન રહો. એવો માણસ માત્ર પોતાના લાભ વિશે વિચારે છે, બીજાના હિતની તેને ચિંતા નથી. એવા લોકો પર ભૂલથી પણ વિશ્વાસ ન કરવો, કારણ કે તક મળતાં જ તમેને પોતાના ફાયદા માટે દગો આપી દેશે. ત્રીજો, ક્રોધી લોકો. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ નાની નાની વાતે ગુસ્સે થઈ જાય, તે માત્ર પોતાને નહીં, બીજાઓને પણ મુશ્કેલીમાં મૂકે છે. ક્રોધમાં માણસને સાચું ખોટું દેખાતું નથી. એવા માણસ ક્યારે પણ તમારો અપમાન કરી શકે, તમને નુકસાન પહોંચાડી શકે. ક્રોધી પર વિશ્વાસ કરવો મૂર્ખામી છે. તેમનાથી દૂરનો સંબંધ રાખવો એ જ સમજદારી છે. ચોથો, જૂઠ બોલનાર લોકો. જે વ્યક્તિ વાત-વાતમાં જૂઠ બોલે, તે તમારું અને બીજાનું સંબંધ બગાડી શકે. એવા લોકો અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરે છે. પોતાનું કામ બનવા તમારા વિશે ખોટી વાતો ફેલાવી શકે. તેમની સાથે મિત્રતા અને વિશ્વાસ તમને ભારે પડી શકે. આથી દૂર રહેવું જ યોગ્ય છે. પાંચમો, નશાની લત ધરાવતા લોકો. ચાણક્ય કહે છે, નશો કેવા પણ પ્રકારનો હોય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નષ્ટ કરે છે. નશાની આદત માણસને ખોટા કામ તરફ ધકેલી દે છે અને સાથે તેના પોતાના લોકો પણ મુશ્કેલીમાં ફસાય છે. દારૂ, ડ્રગ્સ, જુગાર આમાં પડેલા લોકો સાથે સંગત રાખશો તો ભારે નુકસાન ભોગવશો. ક્યારે શું કરે કોઈ કહી શકે નહીં. તેમની સાથે રહીને તમે કોઈ એવી ઘટનામાં ફસાઈ શકો છો, જેથી બહાર આવવામાં તમારી જિંદગીના વર્ષો અને રૂપિયા બંને વેડફાઈ જશે. આથી તેમનાથી દૂર રહેવું જ તમારી ભલાઈ છે. છઠ્ઠો, છલકપટી લોકો. જે કોઈને એકવાર દગો આપી ચૂક્યો છે, તે કોઈ પણ દિવસે તમને પણ દગો આપી શકે છે. આવા લોકો શરૂઆતમાં મીઠી મીઠી વાતો કરે છે, તમને વિશ્વાસ અપાવે છે, તમારી આસપાસ એક સુરક્ષાનો ભાસ ઊભો કરે છે. પછી ધીમે ધીમે તમને પોતાના જ જાળમાં ફસાવી લે છે. તેમનો સ્વભાવ એવો હોય છે કે તમને ખબર પણ નહીં પડે કે તમે ઉપયોગમાં લેવાઈ રહ્યા છો. સૌપ્રથમ ખોટા સપનાઓ બતાવે છે, તમારી જિંદગીમાં પોતાને ખાસ બનાવે છે. અને જ્યારે તમે પૂરેપૂરા વિશ્વાસમાં આવી જાઓ, જ્યારે તેમને લાગે કે હવે તમે તેમના વિના રહી નહીં શકો, ત્યારે તેઓ પોતાનો સાચો ચહેરો બતાવે છે. તેમનો હેતુ માત્ર ઉપયોગ કરવાનો હોય છે. તેમને તમારા પ્રત્યે લાગણી નથી. જ્યારે તેમનું મન ભરાઈ જાય ત્યારે તેઓ વિશ્વાસ તોડી દે છે, બહાના બનાવે છે, દગો આપે છે અને તમારા જીવનમાં એક એવો ઘા મૂકી જાય છે જે વર્ષો સુધી નથી ભરાતો. આવા લોકોથી સાવધાન રહો, નહીં તો જીવન નરક બની શકે. સાતમો, જે લોકો રહસ્ય રાખી શકતા નથી. જો કોઈ તમારી સામે બીજાનું રહસ્ય ખુલ્લું કરે છે, તો નિશ્ચિત માનો કે તમારું રહસ્ય પણ કોઈ ત્રીજા સામે ખુલશે. આવા લોકો એક પણ વાત પોતાના સુધી રાખી શકતા નથી. તેમને તમારી ખાનગી વાત કહેશો તો એક દિવસ તે વાત તમારી વિરુદ્ધ વપરાઈ શકે છે. બ્લેકમેલ પણ થઈ શકે છે. તમારી પ્રતિષ્ઠા પણ બગડી શકે છે. આવા લોકોને ભૂલથી પણ તમારા દિલની વાત ના કહો, દૂર રહો. આઠમો, મૂર્ખ લોકો. આચાર્ય ચાણક્ય કહે છે, મૂર્ખ માણસથી હંમેશા દૂર રહો. તમે કેટલું પણ સમજાવો, તે સમજવાનો નથી. તેના ભલાઈ માટે આપેલો જ્ઞાન પણ તે પોતાના તર્કથી નકારી કાઢે છે. નિરર્થક વાદવિવાદ કરે છે અને અંતે તમારો સમય અને તમારી ઊર્જા બંને બરબાદ થાય છે. આથી મૂર્ખથી અંતર રાખવું સર્વોત્તમ છે. નવમો, ઈર્ષાળુ લોકો. તમારી આસપાસ એવા લોકો જરૂર હશે જે તમને જોઈને ખુશ નહીં થાય, અંદરથી બળી ઉઠે. ઈર્ષા ધીમે ધીમે દુશ્મનીમાં બદલાઈ શકે છે. એવો માણસ હંમેશા તમારી નિષ્ફળતા ઈચ્છે છે. તમારી સામે હસે પણ અંદરથી તમારી સફળતાથી દુઃખી થાય. તેમની આંખો, તેમના શબ્દો, ઘણા વખત તેમનો ભેદ ખુલી જાય છે. સાચો મિત્ર તમારી ખુશીમાં ખુશ થાય છે, ઈર્ષા કરતો નથી. આવા છુપાયેલા ઈર્ષાળુઓથી સાવધાન રહો. 10મો, નકારાત્મક લોકો. ચાણક્ય કહે છે, નકારાત્મક વિચારવાળા લોકોથી દૂર રહો. આવા લોકો હંમેશા ફરિયાદ કરે છે, પોતાની નિષ્ફળતાનો દોષ બીજા ઉપર મૂકે છે. તેમને દરેક વાતમાં ખામી જ દેખાય છે. તેમની વિચારસરણી તમને પણ નબળા બનાવી શકે છે.
તમારો આત્મવિશ્વાસ ઘટાડી શકે છે. તેમની સંગત પ્રેરણા નથી આપતી પણ નિરાશા આપે છે. આથી તમારા લક્ષ્ય સુધી પહોંચવા નકારાત્મકતાથી અંતર જરૂરી છે. 11મો, હંમેશા દુઃખી રહેતા લોકો. કેટલાક લોકો બિનજરૂરી રીતે હંમેશા રડતા રહે છે. ભગવાને ઘણું આપ્યું હોવા છતાં ફરિયાદ જ કરે છે. તેમની સાથે રહેશો તો ખુશ માણસ પણ ધીમે ધીમે દુઃખી થઈ જશે. દુઃખ પર વારંવાર ચર્ચા, દુઃખ વિશે સતત વિચાર. એક દિવસ તમારા જીવનમાં પણ એ જ દુઃખ ખેંચી લાવે છે. હાસ્ય, આનંદ, દુઃખ બધું સંક્રમણ જેવું છે. 12મો, દુષ્ટ અથવા ચરિત્રહીન સ્ત્રી. ખરાબ સ્વભાવ, કર્કશ વાણી, અસ્થિર ચરિત્ર. આવા સ્વભાવથી દૂર રહો, નહીં તો માન જશે, સમય જશે, ધન જશે અને સમાજમાં અપમાન મળશે. સજ્જન પુરુષ જો આવા સંપર્કમાં આવે તો અપયશ મેળવે છે. 13મો, વિપરીત સ્વભાવવાળા લોકો. ચાણક્ય કહે છે, જે રીતે સાપ અને નેવલો, વાઘ અને બકરી, શેર અને કૂતરો કદી મિત્ર બની શકતા નથી, એ રીતે તમારા સ્વભાવથી સંપૂર્ણ વિપરીત વ્યક્તિ એક દિવસ પોતાની ફિતરત બતાવશે જ. ભલે આજે પ્રેમ વરસાવે પણ આવતીકાલે ભારે નુકસાન કરાવી શકે. 14મો, બેશરમ લોકો. જેઓને પોતાની ઇજ્જતની કદર નથી તે બીજાની પણ નહીં કરે. ક્યાંય પણ કશું પણ બિનશરમાઈ કરી શકે. આવા લોકો સાથે રહેશો તો સમાજમાં તમારી છબી પણ બગડશે. 15મો, ઘમંડી લોકો. કેટલાક પાસે કશું નથી છતાં પણ ઘમંડ છે અને કેટલાક પાસે બધું છે, ધન, પદ, માન અને એથી ઘમંડ છે. બંનેથી સાવધાન રહો, કારણ કે આવા લોકો તમને હંમેશા નીચા દેખાડશે, તમને હીનતા અનુભવ કરાવશે. હા, દરેકમાં થોડું અહંકાર હોય છે પણ અતિ અહંકાર મિત્રતા માટે યોગ્ય નથી. જો કોઈ મિત્ર તમારી વાત કાપી નાખે માત્ર એટલા માટે કે તેની રાય જુદી છે તો તમે અહંકારી સાથે વાત કરી રહ્યા છો. તે લોકો પોતાના અહમ માટે કલાકો સુધી ઝઘડી શકે. તેમને ફરક નથી કે તમે શું કહો છો. તેમની નજરમાં માત્ર તેઓ જ સાચા હોય છે અને તેઓ કદી ભૂલ સ્વીકારતા નથી. આવા લોકો સાથે વર્તવાનો એક જ રસ્તો તેમની હામાં હા મિલાવો. 16મો, જરૂર પડે ત્યારે ગાયબ થઈ જનાર લોકો. સાચા પોતાના સંકટમાં ઓળખાય છે, સુખમાં તો બધા સાથે હોય છે પણ મુશ્કેલીમાં જો કોઈ મિત્ર બહાના બનાવી દૂર થઈ જાય તો એ સંકેત છે કે એ મિત્રતા ખોટી છે. આવા લોકો માત્ર સાથનો દેખાવો કરે છે, જરૂર મુજબ ઉપયોગ કરે છે અને ગાયબ થઈ જાય છે. જો આ વાતોમાંથી એક પણ વાત તમારા જીવન સાથે જોડાય, જો તમે પણ ક્યારેય કોઈ ઝેરી માણસનો સામનો કર્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો. વિડિયો અંત સુધી જોવાના માટે હૃદયથી આભાર. યાદ રાખો, લોકો તમને ત્યારે જ હળવાશથી લે છે જ્યારે તમે તેમને એ અધિકાર આપો છો. ચાણક્યની નીતિ છે, પોતાને શક્તિશાળી માનો, કારણ કે જે પોતાને નબળો માને તે બીજાઓ માટે હાસ્યાસ્પદ બને છે. લોકો ત્યારે જ બદલાશે જ્યારે તમે બદલવાની હિંમત કરશો. જો વિડિયો લાઇક નથી કર્યો તો હમણાં જ લાઇક કરો. સ્ટોરી લર્નિંગ બાય ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમે વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો.